લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવા સવારથી જ મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી। ત્યારે ડીસા ખાતે અમેરિકાથી આવેલી દીકરીએ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન કરી લોકોને મતદાન કરવા સંદેશ આપ્યો હતો, જેમાં વોટ આપી દેશના વિકાસમાં સહભાગી થવાનો અનુરોધ પણ કર્યો હતો। શું નામ છે તમારું? પૃથ્વી। પૃથ્વી, કઈ કન્ટ્રીમાંથી તમે આવી રહ્યા છો? યુએસથી આવે છે। યુએસએ। અચ્છા, ત્યાંથી તમને આવવાનો અહીંયા કેટલો ખર્ચો લાગ્યો? અરાઉન્ડ 3 લાખ રિટર્ન ટિકિટ સાથે। અચ્છા અચ્છા, અને અહીંયા તમે જે વોટિંગ કરવા આવી રહ્યા છો તે શું હેતુથી આવ્યા છો? વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેક સિટીઝન માટે, તો કરવું જોઈએ, પોતાનું મતદાન વ્યક્ત કરવું જોઈએ। જી, ઓકે। અને અહીંયા વોટિંગ કરી અને તમે ઇન્ડિયાની પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો છો? દરેક માણસે મતદાન કરવું જોઈએ, એનાથી દેશનો વિકાસ સારો થઈ શકે છે અને પ્રગતિ પણ થઈ શકે છે દેશની। એટલે મોદી સાહેબ આપણા માટે સાત દારો ઉજાગરા કરે છે।